નમસ્કાર દોસ્તો, હું છું જિગ્નેશ ને તમે જોડે છે મારી ચેનલ ફિલ્મી જિગ્નેશ। તો આજે રિલીઝ થયેલી ફિલ્મ જેનું નામ છે મિસ્રી। હા દોસ્તો, બહુ ચર્ચિત અને ઘણા આરોપોથી ઘેરાયેલી આ મૂવી ફાઇનલી આજે રિલીઝ થઈ ગઈ છે અને તેના વિશે આપણે વાત કરતા સાંભળીએ કે હમણાં ઘણી બધું ફિલ્મનું પૂરજોશમાં પેડ પ્રીમિયમ શો થઈ ગયો છે અને સારો એવો એમને રિસ્પોન્સ મળી ગયો છે એની અંદર। બીજું વાત કરવા જો સ્ટોરીની વાત કરવા જઈએ તો એક વન સાઇડ લવ સ્ટોરી, ઇમોશનલ ડ્રામા અને થોડી ઘણી એવી કોમેડીથી ભરપૂર આ મૂવી છે। જી હા દોસ્તો, એની અંદર મુખ્ય કલાકાર છે આપણા રોનક કામદાર, માનસી પારેખ અને ટીકુ તલછાણિયા અને આપણા પ્રેમ ગઢવી। બધાએ પોતપોતાનું ભાગ સારી રીતે ભજવ્યો છે। મૂવી તમને ઇન્ટરવલ પહેલાં થોડી સ્લો લાગશે અને ઇન્ટરવલ પછી તમને આ મૂવી સીટ ઉપરથી હલવા પણ નહીં દે, એ રીતની આ સ્ટોરી છે। આપણે સ્ટોરીનો ઉલ્લેખ તો નહીં કરીએ, નહીં તો તમને મૂવી જોવાની મજા આવશે નહીં, પણ એક વન સાઇડ ઓફ લવ સ્ટોરી છે। એ મતલબ કે એક ફ્લર્ટિંગ કરતો છોકરો અને એક છોકરી જેના જીવનમાં ઘણા બધા સંઘર્ષો થાય છે, એને છે શું નહીં, પણ એ અમુક વસ્તુ ભૂલી માગીને નવી જિંદગી શરૂ કરવા માગે છે અને અમુક વસ્તુ સમજીને પણ ભૂલવા માગે છે તેવું બતાવવામાં આવ્યું છે। જી હા દોસ્તો, હવે એમાં એક સારો એવો ડાયલોગ છે કે માટલા ફોડો અને પાછળનું બધું ભૂલી જાઓ અને જીવનમાં આગળ વધો। તો બસ હું તમને એ જ કહીશ કે એકવાર મૂવી જોવા જાઓ અને એને તમને ના ગમે તો નવી મૂવી માટે આગળ વધો। તો બસ આમ તો મૂવી સારું જ છે અને થોડું રોમાન્ટિક બી છે અને તેનો મ્યુઝિક સારું છે અને ગીતો પણ સારા લખેલા છે। તો હું આ મૂવીને મારા મતે આપું છું 5માંથી 3.5। તો બસ મળીએ આવા જ એક નવા વિડીયો સાથે। બાય।